જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGS ઓનલાઈન ગુરુકુળમાં હું આનંદ ચાવડા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સની અંદર SPCC વિષયમાં ચેપ્ટર 4 જે વિભાગ 1ની અંદર પત્ર વ્યવહારમાં ચેપ્ટર 4 છે વીમા સેવા અંગેના પત્ર, જેની અંદર આપણે નવો પત્ર કેવી રીતે એટલે કે આ ત્યાર પછીનો વીમાની અંદર કયો પત્ર લખવામાં આવે છે એ શીખવાના છીએ. અત્યાર સુધીમાં આપણે 5 પત્રો છે એટલે કે જીવન વીમા પોલિસીની અંદર 5 રીતે પત્ર લખાય એ શીખી ગયા છે. ત્યારબાદ આજે આપણે નવો પત્ર મેડિક્લેમ પોલિસી મેળવવા માટેનો પત્ર, એટલે કે અત્યારના સમયની અંદર તમે જુઓ છો તો કે માનવીને માનસિક અને શારીરિક તાણને કારણે સ્વાસ્થ્યનું જોખમ વધ્યું છે, એટલે કે બીમારીનું પ્રમાણ વધવા લાગ્યું છે. આ બીમારીનું પ્રમાણ છે એ નાની ઉંમરે જ વધતું જાય છે. તો વીમા કંપની આમાં પણ સામાન્ય વીમાના પ્રકારની અંદર આ એક સુવિધા પૂરી પાડે છે, એટલે કે માંદગી સામે રક્ષણ આપતી વીમા પોલિસી, જેને આપણે મેડિક્લેમ પોલિસી કહીએ છીએ. સામાન્ય રીતે કહેવું હોય તો એને સ્વાસ્થ્યનો વીમો પણ કહેવામાં આવે છે. તો આજે આપણે મેડિક્લેમ પોલિસી મેળવવા માટેનો પત્ર લખવાના છે. અહીં એક બાબત એ ધ્યાનમાં રાખવાની છે કે હજી સુધી આપણે મેડિક્લેમ પોલિસી લીધેલી છે નહીં. આપણે અહીં મેડિક્લેમ પોલિસી લેવા માટેની વિનંતી કરવાની છે અને ઝડપથી મેડિક્લેમ પોલિસી શરૂ થઈ જાય એવું વીમા કંપનીને જણાવવાનું છે. તો આવો વિદ્યાર્થી મિત્રો, આપણે એક ઉદાહરણ દ્વારા આજના મેડિક્લેમ વીમા પોલિસીમાં કેવી રીતે પત્ર લખાય એ શીખીશું. પ્રિયંકા શેઠ મેડિક્લેમ પોલિસી ખરીદવા માંગે છે. આ અંગે વીમા કંપનીને તેમના વતી પત્ર લખો. પ્રિયંકા શેઠ છે જે બે વ્યક્તિ છે એને મેડિક્લેમ પોલિસી ખરીદવી છે. હવે એને કે શું માટે તો કે માંદગી સામે રક્ષણ આપતી વીમા પોલિસી એટલે મેડિક્લેમ પોલિસી. આ અંગે એણે વીમા કંપનીને પ્રિયંકા શેઠ વતી પત્ર આપણે લખવાનો છે, એટલે કે પ્રિયંકા શેઠ વતી આપણે પત્ર છે વીમા કંપનીને લખવાનો છે. અહીં કઈ વ્યક્તિ તે પત્ર લખવાનો છે કીધું છે, પ્રિયંકા શેઠે. કઈ વીમા કંપનીને લખવાનો કીધું નથી, એટલે આપણે અહીં પત્ર લખનારની અંદર પ્રિયંકા શેઠનું નામ રાખશું અને બાકી જ બધી જ વિગતો આપણે આપણી રીતે ભરવાની છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે માર્ચ 2018માં બોર્ડની પરીક્ષામાં વિભાગ Fની અંદર 5 ગુણમાં આ પત્ર પૂછાઈ ગયો છે. જો વિદ્યાર્થી મિત્રો, આ પત્ર છે એકદમ સરળ છે. આ પત્ર લખવા માટે આપણે એટલે કે મેડિક્લેમ પોલિસીને લગતો જો આપણે કોઈ પત્ર એટલે કે આપણે આપણા માટે પણ જો સ્વાસ્થ્ય વીમો લેવો હોય, કોઈ પણ વીમા કંપનીને પત્ર લખવો હોય તો 3 બાબતો ધ્યાનમાં રાખવાની છે. સૌ પ્રથમ આપણે મેડિક્લેમ પોલિસી શા માટે લેવી છે તો કારણ આપો. બીજું, પેલું મેડિક્લેમ પોલિસી શા માટે લેવી છે એનું કારણ આપો. બીજું, તમારો યોગ્ય પરિચય આપો, જેમ કે તમારું નામ, ઉંમર, વ્યવસાય, ક્યાં રહો છો, આ બધી જ બાબતો તમારે જણાવવાની છે. ત્રીજું, આ માટે એટલે કે તમારી ઉંમર પ્રમાણે કઈ વીમા પોલિસી એટલે કે કઈ માંદગી સામે રક્ષણ આપતી વીમા પોલિસી એટલે કે મેડિક્લેમ પોલિસી અનુકૂળ આવશે એની વિવિધ માહિતી મેળવવાની છે અને ઝડપથી આપણને વીમા પોલિસી મળી જાય એવી આપણે વિનંતી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, કેવું સરળ છે. 3 બાબતો ધ્યાનમાં રાખવામાં આવે તો આપણા માટે પણ આપણે સ્વાસ્થ્ય વીમાને લગતી પત્ર વ્યવહાર લખી શકીએ છીએ. તો આવો વિદ્યાર્થી મિત્રો પત્ર શીખીશું. અહીં પત્ર લખનાર અને પત્ર મેળવનાર બંનેના નામ સરનામા હોવા જોઈએ. તે ઉપરાંત આપણને ખ્યાલ છે પત્ર હવે કેવી રીતે લખાય છે તો કે હાસ્યની જેટલી જ ડાબી બાજુ જગ્યા છે એટલી જ જગ્યા આપણે જમણી બાજુ છોડવાની છે અને સરસ ફોર્મેટ છે ડ્રો કરી લેવાનું છે, ચોરસ ફોર્મેટ. તે ઉપરાંત હવે પત્ર લખવો છે તો સૌ પ્રથમ પત્રની જમણી બાજુ પત્ર લખનારનું નામ સરનામું લખવાનું છે. તો અહીં પત્ર લખનાર કોણ છે? પ્રિયંકા શેઠ. તો પ્રિયંકા શેઠ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, તમે સરનામું જે કંઈ પણ લખો એક સરખી રેખામાં લખાવવું જોઈએ. 602 અલ્પવિરામ અનંતા ફ્લેટ્સ, એટલે કે આ પ્રિયંકા શેઠ ક્યાં રહે છે એનું સરનામું છે JK રોડ અલ્પવિરામ ભાવનગર -364001. ભાવનગરના પિનકોડ છે. તો 4 લીટીની અંદર પત્ર લખનાર વ્યક્તિનું નામ અને એનું સરનામું લખાઈ જવું જોઈએ. આટલું લખાઈ જાય, 1 લીટી છોડીને આપણે પત્રની
તારીખ લખવાની છે. એટલે કે પ્રિયંકાબેન છે એ ક્યારે પત્ર લખે છે તો કે 2 જાન્યુઆરી અલ્પવિરામ 2020. આપણે ધોરણ 11 ની અંદર સારી રીતે શીખી ગયા છે કે પત્રની તારીખ કઈ બે પદ્ધતિએ લખાય, એક અમેરિકન પદ્ધતિ અને બીજું છે બ્રિટિશ પદ્ધતિ. તો આપણે બ્રિટિશ પદ્ધતિએ તારીખ લખીએ છીએ 2 જાન્યુઆરી અલ્પવિરામ 2020. આટલું લખાઈ જાય. હવે આપણે પત્રની ડાબી બાજુ મથાળામાં એનો મોબાઈલ નંબર હોય તો મોબાઈલ નંબર, ફોન નંબર હોય તો ફોન નંબર, ઈમેલ એડ્રેસ હોય તો પણ લખી શકીએ છીએ. તો અહીં એના મોબાઈલ નંબર આપણે લખીએ છીએ 84 880 1 આ બાબત છે એ પત્રની ગોપનીયતા દર્શાવે છે કે જે બીજી કોઈ વ્યક્તિ વાંચી શકતી નથી. પત્ર લખનાર અને મેળવનાર જ વાંચી શકે છે. ત્યાર પછી આટલું લખાઈ જાય, બોર્ડની પરીક્ષાનો તમને 1 ગુણ મળે. તો વિદ્યાર્થી મિત્રો કેટલું સરળ છે. પત્ર લખનારનું નામ, સરનામું અને તારીખ જો એકદમ વ્યવસ્થિત ફોર્મેટમાં લખ્યું હોય તો સરળતાથી 1 ગુણ મેળવી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષામાં આ રીતે આપણે 5 પત્ર લખવાના હોય તો 25 માર્ક એકદમ સરળતાથી આપણે મેળવી શકીએ છીએ. ત્યાર પછી આટલું લખાઈ જાય એટલે પત્રની ડાબી બાજુ આવી જવાનું. એક લીટી છોડીને પત્ર કોને લખવાનો છે તો કે વીમા કંપનીને. કઈ વીમા કંપની નામ આપ્યું નથી, આપણે સેપરેટ કોઈ પણ વીમા કંપનીનું નામ લખી શકીએ. હવે વીમા કંપનીની અંદર એટલે કે એક સંસ્થા છે, એની અંદર આપણે જોઈએ કે કંપની છે કે ભાઈ એની અંદર ટોચ ઉપર કોણ હોય તો કે મેનેજર. તો હોદ્દો કઈ વ્યક્તિ છે તો કે મેનેજર શ્રી, પછી અલ્પવિરામ. ત્યાર પછીની લીટીમાં યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની, એટલે કે પ્રિયંકાબેન શેઠ જે એ યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીમાંથી મેડિક્લેમ પોલિસી લેવા માંગે છે. અલ્પવિરામ સ્વામિનારાયણ ચોક, અલ્પવિરામ ભાવનગર 364001. તો એવી જ રીતે અહીં પત્ર લખનારનું નામ, સરનામું, તારીખ. પત્રની ડાબી બાજુ હવે શું આવશે? પત્ર મેળવનારનું નામ, સરનામું. આટલું લખાય છે વિદ્યાર્થી મિત્ર. 1 ગુણ આનો અને 1 ગુણ આનો, કુલ મળીને 2 ગુણ તમને મળવા પાત્ર છે. ત્યાર પછી પત્રની મહત્વની બાબત કે તમે પત્ર શા માટે લખો છો તો કે વિષય. તો વિષય છે ડાબી બાજુ થોડી જગ્યા છોડીને મધ્યથી થોડી આગળ વિષય લખવાનો છે. વિષય છે મેડિક્લેમ પોલિસી મેળવવા માટે. તો એ મેડિક્લેમ પોલિસીની બાબત આપણને અહીં ઉદાહરણમાં કીધું છે, તો એ આપણે વિષયમાં દર્શાવીએ છીએ. સાથે સાથે તમે પેન્સિલથી અંડરલાઈન પણ કરી શકો છો. વિષયનો તમને બોર્ડની પરીક્ષામાં અડધો ગુણ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, જો એકદમ સરળ છે, પત્ર લખનારનું નામ, સરનામું, તારીખ, મેળવનારનું નામ, સરનામું અને વિષય લખીએ, આટલી બાબતના બોર્ડની પરીક્ષામાં 2.5 ગુણ મળવા પાત્ર છે. હવે આપણને ખબર પડી ગઈ, વિષય લખાઈ જાય પછી આપણને ખ્યાલ છે શું આવે છે વિદ્યાર્થી મિત્રો? સંબોધન. તો અહીં સંબોધન આપણે કોને ધ્યાનમાં રાખીને લખવાનું છે? મેનેજર શ્રી. તો અહીં આપણે સંબોધન શું વાપર્યું? મેનેજર તરીકે સાહેબ શ્રી, અલ્પવિરામ. હવે પત્ર શા માટે લખીએ છીએ તો કે મેડિક્લેમ પોલિસી મેળવવા માટે. 3 બાબતોનું ધ્યાન રાખવાનું. તમારે મેડિક્લેમ પોલિસી શા માટે લેવી છે એનું કારણ જણાવો. બીજી બાબત, તમારો યોગ્ય પરિચય આપો. એની અંદર તમારું નામ, ઉંમર, રહેઠાણ, વ્યવસાય, તમે કેપેબલ છો, એ બધી જ બાબતો આપણે એની અંદર દર્શાવવાની છે. ત્રીજું, તમારી કંપની દ્વારા એટલે કે જેને આપણે પત્ર લખી છે એ વીમા કંપની દ્વારા કઈ કઈ મેડિક્લેમ પોલિસી આપે છે, કઈ કઈ સુવિધાઓ આપણને આપે છે. એટલે કે માંદગી સામે રક્ષણ આપતી વીમા પોલિસી, જેને સ્વાસ્થ્ય વીમો કહીએ છીએ, એ કઈ કઈ રીતે આપણને મળવા પાત્ર છે એ આપણે જણાવવાનું છે. આટલું જણાવાઈ જાય ત્યારબાદ આપણને આ વીમા પોલિસી ઝડપથી મળી જાય એવી આપણે વિનંતી કરવાની છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પત્રનો મુખ્ય ભાગ એટલે કે સંદેશા વિભાગ હવે જોઈએ. મને આપની કંપનીની માંદગીની પોલિસી એટલે કે માંદગી સામે રક્ષણ આપતી પોલિસી, કઈ પોલિસીની વાત કરી છે? મેડિક્લેમ ખરીદવામાં રસ છે, કે મને તમારી કંપનીની અંદર મેડિક્લેમ પોલિસી લેવામાં રસ છે. આજના જમાનામાં વ્યસ્તતા એટલે કે આજના સમયની અંદર માણસે મહેનત કરીને કાર્ય કરવું પડે છે, એટલે કે કાર્ય કરીને નાણું કમાય છે. તો વ્યસ્તતા અને માનસિક તાણ વચ્ચે કુટુંબની જવાબદારી નિભાવવા માટે સ્વાસ્થ્યને જાળવવું ખૂબ જ અઘરું બનતું જાય છે. કે આજના સમયની અંદર કોઈ પણ માનવી છે એ કાર્યની અંદર એટલો વ્યસ્ત છે અને સાથે સાથે માનસિક અને શારીરિક તાણ અનુભવે છે. તો એની અંદર
પોતાનું સ્વાસ્થ્ય છે કે ભાઈ એનું કારણ આપે છે કે આ સમયની અંદર સ્વાસ્થ્ય જાળવવું ખૂબ જ અઘરું બનતું જાય છે. તે ઉપરાંત ડાક્ટરી સારવાર એટલે કે હોસ્પિટલની અંદર આપણે એડમિશન એટલે કે ભાઈ આપણે જોઈએ તો કે ભાઈ ઓપરેશનનો ખર્ચ, તે ઉપરાંત દવાઓના ખર્ચને પહોંચી વળવા માટે એટલે કે આપણે એડમિટ થયા બાદ જે કંઈ પણ મેડિસિન લેવાની થઈ, ઓપરેશન કરવાનું થયું, જાજો સમય હોસ્પિટલમાં રોકાવાનું થયું, આકસ્મિક કોઈ આપણી ઉપર સ્વાસ્થ્ય ઉપર માંદગી આવી બને, લાંબી બીમારી આવી બને, આ બધાને પહોંચી વળવા માટે વીમાનું સુરક્ષા કવચ હોવું જરૂરી બની ગયું છે. અને આનંદ પણ છે કે ભાઈ આજના સમયની અંદર સામાન્ય વીમાની અંદર ખાનગી ક્ષેત્રે અનેક દ્વારો ખોલ્યા છે. એટલે કે તમે કોઈ પણ બાબત માટે વીમો લઈ શકો છો, એમાંય આપણા સ્વાસ્થ્ય માટે એટલે કે મેડિકલ ઇન્સ્યોરન્સ પણ લઈ શકાય છે. તો ખૂબ જ સારી બાબત છે. તો ડાક્ટરી સારવાર અને દવાઓના ખર્ચને પહોંચી વળવા માટે વીમાનું સુરક્ષા કવચ હોવું જરૂરી બની ગયું છે. કે કારણ આપે છે કે મેડિક્લેમ પોલિસી એટલા માટે જરૂર છે કે આજનો સમય છે, આજના જમાનામાં વ્યસ્તતા અને માનસિક તાણને કારણે કુટુંબની જવાબદારી નિભાવવા માટે અને આનુષંગિક એટલે કે ભવિષ્યમાં કોઈ આકસ્મિક ખર્ચ સામે એટલે કે માંદગીના ખર્ચ સામે પહોંચી વળવા માટે મેડિક્લેમ પોલિસી હોવી ખૂબ જ જરૂરી છે. એ તમે પણ સારી રીતે જાણો છો કે આકસ્મિક કોઈ મોટી બીમારી આવી બને તો એની પાછળ ઘણો બધો દવાનો ખર્ચ થતો હોય છે. આજે સામાન્ય એવું આપણે હોસ્પિટલમાં ચેકઅપ કરાવવા જઈએ તો 2 થી 5 હજાર રૂપિયા એમનું જતા હોય છે. જો મેડિક્લેમ પોલિસી લીધી હોય તો એનું આપણને રક્ષણ મળવા પાત્ર છે. હવે પરિચય આપે છે. હું શહેરમાં, કયા શહેરમાં? ભાવનગર. હું ભાવનગર શહેરમાં 7 વર્ષથી એટલે કે છેલ્લા 7 વર્ષથી એક પ્રતિષ્ઠિત કંપનીમાં મેનેજરની નોકરી કરું છું. પ્રિયંકાબેન જણાવે છે, એનો પરિચય આપે છે. હું છેલ્લા 7 વર્ષથી ભાવનગર શહેરમાં એક પ્રતિષ્ઠિત કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરું છું. હું 34 વર્ષીય એક પરિણીત નારું છું. એટલે કે હું 34 વર્ષ મારી ઉંમર છે અને મારા લગ્ન થઈ ગયા છે. એકંદરે મારું સ્વાસ્થ્ય સારું છે. પોતાનું સ્વાસ્થ્ય વિશે પણ જણાવે છે કે મને મારું સ્વાસ્થ્ય છે એકદમ સારું છે. હવે આપણે ખરેખર શું જોઈએ છે? મેડિક્લેમ પોલિસી. તો મેડિક્લેમ પોલિસી માટે હવે આપણે બધી બાબત જણાવી કે મેડિક્લેમ પોલિસીનું કારણ આપી દીધું, પોતાનો પરિચય આપ્યો. હવે વિવિધ પોલિસીની માહિતી માંગવાની છે અને ઝડપીથી પોલિસી મેળવીને આપણે ભવિષ્યમાં આવનારી અનિશ્ચિતતા સામે સુરક્ષા કવચ લઈ શકીએ છીએ. મારી આપને વિનંતી છે કે મને અનુકૂળ આવે કે ભાઈ મારી ઉંમર 34 વર્ષ છે અને મને અનુકૂળ આવે એવી વિવિધ મેડિક્લેમ પોલિસી વિશે જણાવો. કે માહિતી માંગે છે કે મને અનુકૂળ આવે અત્યારના સમય પ્રમાણે મારા માટે માંદગી સામે રક્ષણ આપતી કઈ વીમા પોલિસી અનુકૂળ છે, એ વિવિધ વીમા પોલિસીઓની મને માહિતી આપો. હું યોગ્ય પોલિસી પસંદ કરી તે માટે જરૂરી કાર્યવિધિ કરવા તૈયાર છું. કે ભાઈ હું એની અંદર તમે મને જો જણાવશો તો વિવિધ પોલિસીઓની અંદર કોઈ એક પોલિસી પસંદ કરીને એના માટે જે કાંઈ પણ કાર્યવાહી, જે કાંઈ પણ કાગળિયાઓ આપવા પડે હું તૈયાર છું. પસંદ કરેલી પોલિસી હેઠળ મળતા લાભની અસર નજીકના ભવિષ્યમાં શરૂ થઈ જાય. કે ભાઈ હું જે પોલિસી પસંદ કરું એની અંદર મને જે લાભ મળવાનો છે એટલે કે મારું જે સ્વાસ્થ્યને રિલેટેડ જે કાંઈ પણ લાભ મને મળવાના છે એની અસર નજીકના ભવિષ્યમાં એટલે ક્યારે કે ભાઈ પત્ર મળે એટલે તરત જ મને થોડાક જ સમયમાં શરૂ થઈ જાય એ રીતે આપ ઝડપી પ્રક્રિયા કરશો એવી મારી વિનંતી છે. કે ભાઈ મને જે નજીકના ભવિષ્યની અંદર પોલિસીની અંદર જે લાભ મળવાનો છે એ મને ઝડપથી શરૂ થઈ જાય જેથી કરીને હું મારા સ્વાસ્થ્ય સામે એટલે કે માંદગી સામે રક્ષણ માટેની વીમા પોલિસી લઈ શકું. આટલી બાબત જણાવો તો વિદ્યાર્થી મિત્રો કેટલું સરળ છે. સૌપ્રથમ પત્ર લખનારનું નામ, સરનામું, તારીખ એ તો આપણને આવડે જ. પત્ર મેળવનારનું નામ, સરનામું એ પણ સરળ છે. વિષય પણ સરળ છે કે ભાઈ જે બાબત માટે પત્ર લખવાનો છે વિષય છે. સંબોધન આપ્યું. 3 બાબતો ધ્યાનમાં રાખવાની મેડિક્લેમ પોલિસી માટે. શા માટે મેડિક્લેમ પોલિસી એવી લેવી છે? કારણ આપો, તમારો પરિચય આપો. પરિચયની અંદર તમારું નામ, ઉંમર, સ્વાસ્થ્ય, વ્યવસાય અને રહેઠાણ. તો એટલી બાબતો જણાવી. ઝડપથી વિવિધ મેડિક્લેમ પોલિસીની માહિતી મેળવો અને ઝડપી શરૂ થઈ જાય એવી વિનંતી કહેવો. કેટલું સરળ છે વિદ્યાર્થી મિત્રો. પત્ર લખાઈ જાય એટલે છેલ્લે આપનો આભાર. આટલું વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષાની અંદર જો આ 3 બાબતો ધ્યાનમાં રાખો સરળતાથી આસાનીથી 2 ગુણ મેળવી શકાય છે. આટલું લખાઈ જાય એટલે હવે આપણને તો ખ્યાલ છે. હવે આપણે પત્રની અંતિમ બાબત માટે એટલે કે આભાર વિધિ તરફ જઈએ છીએ. તો આભાર વિધિની અંદર આપણે શું લખવાનું છે? તો કે શુભેચ્છા દર્શક સમાપન. અને એ પત્રની જમણી બાજુએ લખાય છે.
એટલે કે આભાર પછી એક લીટી છોડીને પત્રની જમણી બાજુએ પત્ર કોણ લખે છે? પ્રિયંકા શેઠ. તો કે પ્રિયંકાબેન શેઠ છે, તો કે આપની વિશ્વાસુ, અલ્પવિરામ, એની સિગ્નેચર એટલે સહી પ્રિયંકા શેઠ, કાઉન્સમાં વ્યક્તિનું નામ, ગુજરાતીમાં પ્રિયંકા શેઠ. તો જો વિદ્યાર્થી મિત્રો, મેડિક્લેમ પોલિસી મેળવવા માટે આપણે જે પત્ર લખવો છે અત્યાર સુધીમાં આપણે શીખાશું તો કેટલો સરળ છે કે 3 બાબતોનું ધ્યાન રાખીએ આની અંદર આપણે કે ભાઈ એનું કારણ જણાવો, એનો પરિચય આપો, ઝડપીથી વિવિધ પોલિસીની માહિતી મેળવીને શરૂ કરાવો. આટલી બાબતો ધ્યાનમાં રાખો તો ભવિષ્યમાં આપણે જ્યારે સ્વાસ્થ્ય વીમો લેવાનો થાય તો વીમા કંપનીને સરળતાથી આપણે પત્ર વ્યવહાર કરી શકીએ છીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરનો અંતિમ પત્ર છે કે જે આપણે આગથી થયેલ નુકસાન છે એની સામે દાવો માટે કંપનીને પત્ર છે તે હવે આવતા લેક્ચરમાં શીખીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.